ભાઈ દશામાનો છઠ્ઠો ચમત્કાર છે એ આજે આપણે વાંચવાનો છે કે અમદાવાદમાં મનુભાઈ કરીને એક યુવાન કપડાની ફેરી કરતો હતો. થોડી ઘડી આવક થાય તો કાંઈક ને કાંઈક નવું બની ઊભું રહેતું હતું. પછી આખો દી સકલા ને એવું ખાય પારેવા તો કઈ આવતા નહીં. ભાઈ બધાને જય માતાજી. જો આજે મસ્ત મજાના થઈ જશે તૈયાર ને આજ તો દશામાનો 8મો દિવસ છે અને મસ્ત મજાના બધા તૈયાર થઈ જશે ને અત્યારમાં ફૂલડા ઉતારવા આવી જશે છે. અમારે ગુલાબનો એક જ સડો પણ ફૂલડા બહુ છે ઝાઝા. જો અહીં ઉતારીને થોડાક તો અહીં ટ્રેક્ટરમાં મેક દીધા છે અને હું તીર્થુભાઈ બે થાળી લઈને આવી જશે. જો અને અમારે તીર્થુભાઈ તે કાંટા તો હોય એમાં તોડાય નહીં એમ. જો તીર્થુભાઈ પપ્પા ધને સડી જશે. નાની થાળી નાની તું નો બે મારી થાળી લેવાના અમારે છે એક જ સોડો પણ ફૂલ બહુ ઝાઝા છે. જો અધર સડવું પડે બહુ ઊંચે ઊંચે સોડવો વયો જશે ને એટલે ફૂલ ઉતારવા એટલે આપણે કઈ ઉતારી એકવી નહીં એટલે તીર્થુ ને પપ્પાને ઉપર ચડાવી ફૂલ લેવા અને હું તીર્થુ બી થાળી લઈને ઊભા રહી જાય ફૂલ લેવા. જો આપણે મસ્ત મજાની એક આખી થાળી ભરાઈ ગઈ છે અને તીર્થુભાઈ જે ઊભા હોય થાળી એ જે નથી ખીલી તો જે નાનું એવું દોડવું છે કાલ લેવાનું. હજી કાલ આપણે દિશામાં સડાવવાના આવે ને તો તાર પપ્પા તાર હારું ઉતારે છે જે કાંઈ છે એમ ભાઈ લાઈટ સધર કરું ના તારથી ન આવે. અહીંયા એક ફૂલ હા લઈ લીધું ઓ તાર પપ્પાએ લઈ લીધું. બીજા આવે ખૂટી ગયા. જો હવે કાલ બધા દોડવા છે ને એ ખીલી જશે. જો અહીંયા 2-3 છે. જો આવ્યા દીધું તાર પપ્પાએ લઈ લે. અને જો આ ડાળખીમાં પણ ઘણા બધા છે અને અહીંયા છે અને ઓલી સાઈડ હોય તો નોખા એટલે કાલ પણ આખી થાળી ભરાય છે. મસ્ત મસ્તના ફૂલ છે. રોજ રોજ તોડી લેવી એટલે રોજ રોજ ફૂલ થાય. અત્યારે ફૂલનો ભાવ તો બહુ છે પણ અમારે તો ઘરનો એક જ છોડો છે પણ ફૂલનો ધરવ છે. હો મારા ઓલા મેં આખું ભરી લીધું. મારી થાળીમાં ભાઈ તીર્થુભાઈ આખી થાળી ભરી લીધી. હાલો હાલો જો ભાઈ મહાદેવ હર અને જય દ્વારકાધીશ બધાને સવારમાં અત્યારમાં ફૂલ તોડવાનું કામ મને હોપી દીધું હતું કેમ કે ત્યાં કોઈ આંબી ન હોય કે એટલે જો ફૂલ તોડી લીધા ને તીર્થુભાઈ જો એની નાની ડીશ લઈને જાય ને આ મોટી ડીશ લઈને દશામાને ફૂલ ચડાવે છે ને આ બાજુ હું કામકાજ કરું હું ભરતી ભરવાનું અને જો આટલી કંઈક ભરતી ભરાઈ ગઈ છે અને લેવલ કરું છું. ટ્રેક્ટર અહીં મૂકીને અને ફૂલ ઉતારી દીધા અને આની માથે લેવલ થઈ જાય એટલે આની માથે સીધા બેલા ઉતારવાના છે એટલે છે ને આમ સણવામાં વ્યવસ્થિત કામકાજ થાય. જો એવી રીતે ભરતી ભરું છું ને લેવલ કરું છું. થોડુંક લેવલ જે બાકી છે ખાડા કડિયા સાઈડમાં છે એ બૂરવાના છે. થોડુંક જાજુ હાથે બૂરવું પડે એવું કંઈક વ્યવસ્થિત કામકાજ કરવાનું છે. આ બાજુ દશામાની આરતીની તૈયારી હાલે છે સવારમાં. વાહ ભાઈ વાહ જો તીર્થુભાઈ હાલો પેલા આરતી કરવા હાલો પછી શકું છે. સરસ સરસ. આ બાજુ જો દશામાની હવે આરતીનો સમય થઈ ગયો છે. આરતી કરવાની છે ને વાર્તા કરવાની છે તો આપણે વાર્તા પણ કરીશું આજે અને આરતી પણ કરીશું. અને આજે દશામાનો ચમત્કારની એક નાની એવી વાર્તા કરવાની છે અને પછી આરતી કરવાની છે અને આજે 8મો દિવસ છે તો હાલો આપણે આરતી કરીએ અને વાર્તા કરીએ. ચલો તો ભાઈ આવી રીતે બુક છે આપણી પાસે એમાંથી આપણે વાર્તા કરીએ અને આજે 6ઠ્ઠો ચમત્કાર છે એ આપણે વાંચવાનો છે. પહેલાં વાર્તા કરતા હતા અને ચમત્કાર છે તો આપણે ચમત્કારની રોજ એક વાત કરતા હતા તો આજે 6ઠ્ઠા ચમત્કારની વાર્તા કરવાની છે. અને જો કંઈક આવી બુક છે દશામાના વ્રતની.
ભાઈ દશામાંનો છઠ્ઠો ચમત્કાર છે ઈ આજે આપણે વાંચવાનો છે કે અમદાવાદમાં મનુભાઈ કરીને એક યુવાન કપડાની ફેરી કરતો હતો. થોડી ઘડી આવક થાય તો કાંઈક ને કાંઈક નવું બની ઊભું રહેતું હતું. ભેગા થયેલા પૈસા જતા રહેતા હતા. આમ વેપારમાં કોઈ ખાસ બરકત આવતી નહોતી. જોકે તેમનું ગાડું ગળબદે જતું હતું, પણ હાલતું હતું. એક દિવસ મનુભાઈ કપડાનું પોટલું ઉપાડી જતા હતા. ત્યાં રસ્તામાં તેનો પગ લપસ્યો અને હાડકું ભાંગી ગયું. વેપાર થનગન થઈ ગયો. આવકનું થોડું ઘણું સાધન હતું એ પણ જૂટવાઈ ગયું. મનુભાઈની પત્ની જશોદા સ્વભાવે ઘણી ધર્મપરાયત. તેણે ભગવાન ઉપર અપાર શ્રદ્ધા. કાયમ ભજન કીર્તન અનમાં લીન રહેતી હતી. ઘરે મહિનામાં એકાદ વાર તો ભજન મંડળી બોલાવીને ભજનનો કાર્યક્રમ રાખતી હતી. અને અષાઢ વર્ષનો અમાસ આવી એટલે જશોદામાએ દશામાનું વ્રત લીધું અને દશા સુધારવા દશામાની પ્રાર્થના કરી. એક દિવસે જશોદામાં ભજન ગાવા માટે ગઈ હતી. ત્યાં મનુભાઈ ઘરે એકલો ખાટલામાં પડ્યો હતો. ત્યાં એક ડોશીમાં આવ્યા અને મનુભાઈની અંતર પૂછ્યા પછી તેણે એક થેલી કાઢી અને 5000 રૂપિયા મનુભાઈને આપ્યા. ભાઈ મનુ, આ 5000 રૂપિયા લે અને કાપડનો ધંધો શરૂ કર. તારો પગ પણ થોડા દિવસમાં સારો થઈ જશે. આ વેળા તને કાપડના વેપારમાં સારો એવો નફો આપશે. પણ માજી, તમે આવો છો ક્યાંથી? મનુભાઈએ પૂછ્યું. અમદાવાદના દાણાપીઠમાંથી. અને ડોશીમાં તો ઊભા થઈ ચાલવા માંડ્યા. એવામાં જશોદા ઘરે પાછી ફરી. મનુભાઈએ ડોશીની વાત કરી. એ જ રાતે જશોદામાં સપનામાં દશામાએ દર્શન દીધા અને કહ્યું, બેટા, હું ડોશીમાં બનીને તારા ઘરે આવી હતી. તે મારું વ્રત રાખ્યું એટલે હવે તારી દશા સુધરશે. વેપારમાં જે નફો થાય તેનો અમુક હિસ્સો દાન પુણ્યમાં વાપરજે. જશોદામાએ દશામાનું વ્રત લીધું. મનુભાઈનો પગ પણ ઠીક થઈ ગયો. ડોશીમાએ આપેલા 5000 રૂપિયાથી તેમણે કપડાનો વેપાર શરૂ કરી દીધો. વર્ષમાં તેમને બમણો નફો થયો. તેઓ દાણાપીઠમાં ગયા. તેણે પહેલા ડોશીમાની તપાસ કરી તો તે મળ્યા જ નહીં. પણ ખબર પડી કે ત્યાં દશામાનું મંદિર આવેલું છે. તે દશામાં દર્શન કર્યા અને 10000 રૂપિયાનું દાન કર્યું. દશામાએ જે રીતે મનુભાઈ અને જશોદામા ઉપર કૃપા કરી એવા સર્વ ઉપર કૃપા કરજે. બોલો જય દશામાં. દસ્તામાની વાર્તા થઈ ગઈ પૂરી. હવે કરવાની છે આરતી. ફોનમાં આરતી વગાડવાની અને અમારે બધાને આરતી ઉતારવાની એવું હોય. કાં તીથું જો અમારે ખાવાનું લઈને ઠક નાખીએ જા. અને અમારા દિશામાં વાર્તા આરતી ગોતે છે. તીર્થુન પપ્પા આરતી શરૂ કરે એટલે બધા આરતી ઉતારવા બેસી જાય. વાર્તા ને આરતી ને એવું બધું થઈ ગયું ને. જો ચોખાઈ ફળિયામાં આવી જશે. હાંખ્યાના નિહાણી પણ એવું બધું અહીં કરે છે. ફૂલડા ને એવું. અમારે તીર્થુભાઈ હોત ને બેસી જશે બાન બે ગા. પછી તીર્થુ પાછો ભાગવા હોત ને મને મેકીને આવડે નહીં ને એટલે કે મને કાંઈ નથી આવડતું. પછી ચોખા નાખીને ભાગવા મળી જાય. આવું કાંક રોજ કરે. વાર્તાના આરતી થઈ જાય પછી 8 વાગ્યા છે કે અમારે દિશામાનું બધું પૂરું થઈ ગયું. વાર્તાના આરતી પછી આખો દી સકલા ને એવું ખાય. પારેવા તો કાંઈ આવતા નથી એટલે સકલા હોય એટલે કાંઈ ચોખા ખૂટે નહીં. આખો દી એટલા ખાય ને તોય રોજ એટલા નાખે. મૂકી દો જો. અને એને પપ્પા એ બાજુ ફરજો કરવાનો છે એટલે લેવલિંગ કરે છે. મોટો ફરજો કરવાનો છે. ને આપણે જવાનું છે નીંદવા. તૈયાર થઈ જશે પેરણ પહેરીને સુંદરી લઈને હાલતું થવાનું છે. તીર્થુ ને પપ્પા બી પાવડા લઈને મથે છે. અમારે તીર્થુભાઈ પાવડો જો. અહીંયા પપ્પા જો આ બધા અહીં ઠેઠ ખૂણામાં આને કે થોડો અહીં નાખવો પડશે તાસ અહીંથી ઢળી એટલે એવું કરે છે. આપણે પલિંગ બંધાઈ ગઈ છે. જો ટ્રેક્ટરના પાવડે કરીને આવ્યું કરી નાખ્યું હતું અસલ મજાનું. અને હવે હાથના પાવડે કરીને કરે છે.
બધાને જો માંડવી મસ્ત મજાની છે હો, લીલું લીલું સમ. અને અમારે તો જો અહીંયા મકાઈ છે, અહીંયા ખૂણામાં સકરિયા છે ને આ બાજુ અમારી માંડવી છે. ના જ નીંદવા જવાનું છે અમારે, તો આપણે જઈ છીએ નીંદવા. હાલો ભાગો બા ટ્રેક્ટર આવે છે.